મિત્રો પાછળ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ વણિન્દ્ર ધામ જે છે સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી ગામ જે દસાડા તાલુકો લાગે છે અને આજે આપણો છે પહેલો વ્લોગ જે આપણે આ વિડીયોમાં જોઈ શકો છો. થોડું લાઇટનિંગમાં પ્રોબ્લેમ આવી શકે છે પરંતુ તમે જોઈ શકો છો કેટલું મસ્ત અદ્ભુત આ દ્રશ્ય છે જે માનવ સર્જિતને કુદરતમાં કન્વર્ટ કરીને અહીંયા બતાવવાની કોશિશ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તમને અહીંયા જણાવી દઉં કે અહીંયા તમારે આવવું હોય તો કઈ રીતે આવી શકો છો. તો આ મેં તમને જે વાત જણાવી છે કે પાટડી ગામ જે દસાડા તાલુકામાં આવે છે અને એ સુરેન્દ્રનગર જિલ્લો છે. તો તમે તમારી રીતે કઈ રીતે અહીંયા આવવું છે તમે જોઈ શકો છો. અને અહીંયા તમને સૌથી નજીક પાટડી ગામથી જે ચોકડી પડે છે વિરંગામ માટે જવાની, ત્યાંથી તમે 2 થી 3 કિલોમીટર આ તરફ આવી શકો છો. તો અહીંયા તમે પાછળ જોઈ શકો છો કે કઈ રીતનું એ છે જે અદ્ભુત દ્રશ્ય જે આપણે અહીંયા જોઈએ છીએ. મિત્રો આ પ્રકારે કાંઈક આ રીતનું અહીંયા દ્રશ્ય છે જે તમે અહીંયા જોઈ શકો છો. પાછળ અહીંયા વાત એવી બની રહી છે મિત્રો, અહીંયા થોડીક લાઇટનિંગનો ઇસ્યુ જે આવી શકે છે જેથી કરીને અહીંયા ફોન સેટ થવામાં થોડીક તકલીફ પડે છે. તો અહીંયા તમે આ રીતે જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા જે તે કહેવાય કે સ્ટેચ્યુ છે એ બનાવવામાં આવી છે અને એને રિલેટેડ અહીંયા તમે જે તે જોઈ શકો છો કે જે ભગવાન વણિન્દ્ર ધામમાં જે તે વ્યક્તિનું અહીંયા જે સ્ટેચ્યુ છે એ લગાવવામાં આવેલું છે. એ પ્રકારે તમે અહીંયા જોઈ શકો છો. કહેવાય કે માનવ સર્જિત જે આપણે કુદરતી દ્રશ્ય જે અહીંયા બનાવવાની કોશિશ કરવામાં આવેલ છે તે પ્રકારે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે જે તમારે ખરીદી માટેની જે તે વસ્તુ છે એ માટે તમે અહીંયા ખરીદી પણ કરી શકો છો. જે આપને અનુકૂળ છે તે એ પ્રકારે અહીંયા તમારે જે તે ખરીદી કરી શકો છો. એની સાથે અહીંયા આપણે એન્ટ્રી લેવાની કોશિશ કરીશું કે કઈ રીતે આપણે આગળ છે અહીંયા વધવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતનું આ જે તે દ્રશ્ય એ બની રહ્યું છે. અહીંયા એક કહેવી શકાય કે નોન સ્ટોપ જે પ્રાર્થના છે એ ચાલુ જ રહે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે માનવ સર્જિત અહીંયા ફુવારો છે એ બનાવવાની કોશિશ કરેલ છે અને એ પ્રકારે અહીંયા જે ભગવાન નટરાજ મહારાજનું જે તે કહેવાય કે નૃત્ય કરતા જે સ્ટેચ્યુ છે એ બનાવવામાં આવેલ છે. તો બસ આ પ્રકારની અહીંયા જે તે કૃત્યો છે એ બનાવવામાં આવેલ છે અને એ તમે જોઈ શકો છો. અહીંયા હું આગળ આવીને આ તમે જોઈ શકો છો કે પાછળ જે તે જે ફુવારાની જે સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો. આગળ આપણે વધીએ છીએ અને અહીંયા આપણે જોઈ શકશો કે એક જે આર્ટિફિશિયલી અહીંયા કહી શકો કે જે તે મોટરની સિસ્ટમ કરી અને જે ઝાડ અને જે અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવેલ છે એ તમે જોઈ શકો છો. થોડોક લાઇટિંગનો ઇસ્યુ બની શકે છે કેમ કે અહીંયા હું સાંજના ટાઈમે આવેલ છું અને એ પ્રકારે અહીંયા તમે થોડું કહેવાય કે થોડી બ્લરી વિડીયો છે એ આવી શકે છે. અને કઈ રીતે તમારે જે તે અહીંયા તમારે ખરીદી કરવી છે તે અહીંયા મંદિરની કોર્નર પર તમે છે જે એમ કહેવાય કે સોસાયટી પ્રકારે અથવા જે કોમ્પ્લેક્સ પ્રકારે જે તે તમારે ખરીદી કરવી છે જે આના રિલેટેડ જે અહીંયા કહીએ તો સ્ત્રીઓ માટે જે ખરીદી માટેની સારી એક સગવડ છે, પાણી પીવા માટેની પણ સારી સગવડ છે. તો એ પ્રકારે આપણે અહીંયા જોવાનું રહેશે. તો અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ મિત્રો, સ્ટાર્ટિંગમાં વિડીયોની ક્વોલિટી છે એ થોડી ખરાબ આવી શકે છે પરંતુ તમે જ્યારે અંદરથી જે હું અહીંયા વિડીયો શૂટ કરીશ પછી તમને ખબર પડશે કે વણિન્દ્ર ધામ એટલે કે પાટડી એ કઈ રીતનું અહીંયા જે તે આ બનાવટ કરવામાં આવી છે અને તમે એને જોઈ શકશો કે કઈ રીતે તમારે આ જે ખૂબસૂરતીનો માહોલ છે એ કેવી રીતે મનાવવો છે એ તમે અહીંયા જોઈને જે તે તમારી વાત માનવવી છે એ તમે માની શકો છો ને કઈ રીતે અહીંયા આવવું છે ને એ રીતની જે તે મેં ડિટેલ તમને અહીંયા જણાવેલ છે એ પ્રકારની તમારે જે તે અહીંયા પ્રોસિજર કરી શકો છો. તો મિત્રો થઈ ગયો છે અહીંયા ઘંટનાદ અને તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે અહીંયા જે તે જોઈ શકો છો કે અહીંયા જે તે તમારા બૂટ ચપ્પલ મોજા જે વસ્તુ જે તમારે અહીંયા કાઢવાની છે અને એને કાઢીને અહીંયા તમે આગળ મંદિરમાં આગળ ચેક કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં કઈ રીતે જે તે હાથીની જે અહીંયા પ્રતિમા બનાવવામાં આવી છે જે બંને તરફ છે એ બનાવવામાં આવી છે જે તમે પેલી સાઈડ પણ અહીંયા જોઈ શકશો જ્યાં ઘણા લોકો દ્વારા એ ઘંટનાદ કરવામાં આવે છે. એ પ્રકારની તમારી જે તે અહીંયા પ્રોસિજર છે તમે બિંદાસ જોઈ શકો છો કેટલું મસ્ત જે આ દ્રશ્ય છે એ બનાવવામાં આવેલ છે. કઈ રીતે આ મંદિરને જે સુશોભિત બનાવવામાં આવે છે કેવો જે કહેવાય કે
જે રાવણની લંકાને જે સોનાથી મઢી હતી એવી જ પ્રકારે અહીંયા આ જે મંદિર છે એને મઢવામાં આવેલ છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. જે અહીંયા જે ક્વોલિટીથી જે વિડીયોમાં જે રીતે તમને જણાવું છું એના કરતાં બેસ્ટ ક્વોલિટી આપવાની હું કોશિશ કરીશ. તો અહીંયા જે તે તમે અહીંયા પ્રોસિજર જોશો ને બહુ મસ્ત છે મિત્રો. જોઈ લો, આ છે મંદિર, જેની અહીંયા સાઈડમાં જે રીતે આપણે મંદિરમાં જઈએ છીએ એ પ્રકારે અહીંયા પાણી ભરેલ છે. અહીંયા અત્યારના સમયમાં જે તે પાણીના ફુવારા છે એ બંધ છે, જેથી કરીને આપણને થોડું જે દ્રશ્ય જે માહોલ જોવા મળે છે એ અત્યારે આપણે મળી શકતો નથી. પરંતુ તમે એ જોઈ શકશો કે અત્યારના સમયમાં નહીં, પરંતુ જે ઉનાળાના સમયમાં જે કયા એ ઋતુમાં એ આપણને બહુ અનહદ આનંદ આપી શકે એ પ્રકારનું અહીંયા દ્રશ્ય છે એ બને છે. મિત્રો, મંદિરમાં આપણે આવી ગયા છીએ અને કંઈક આ પ્રકારે જે તે મંદિરનું જે તે દ્રશ્ય છે એ દેખાઈ આવે છે. મિત્રો, તમે આ ફર્સ્ટ ટાઈમ મારો બ્લોગ છે કેવો પ્રતિસાદ મળે છે એ પ્રકારે આપણે નવી નવી જે જગ્યા છે એને આપણે જોવાની કોશિશ કરશું, બતાવવાની કોશિશ કરશું. તો બસ આ પ્રકારે જે તે આ વિડીયોમાં આ રીતે છે. અને હું ઘણી જે 1, 2, 3 વખત હું આ જગ્યા પર આવેલો છું એ અનુસંધાને હું તમને અહીંયા બતાવવાની કોશિશ કે કઈ રીતે આ જે તે વસ્તુ, કઈ રીતે જે મંદિર છે તમે જોઈ શકશો. મિત્રો, આ રીતે જે તે આ મંદિરમાં જે પ્રતિમા છે, જે દેખાવ છે એ તમે જોઈ શકશો કે કેટલો અનહદ જે આ જે સોનાનું કોટિંગ કહેવાય એ જ પ્રકારે જે અહીંયા કલરનું કોટિંગ કરવામાં આવ્યું છે. બસ તો મિત્રો, આ છે મંદિર. અત્યારના સમયમાં જે આ શિયાળાની ઋતુ ચાલી રહી છે, જે કારણસર અહીંયા થોડી પબ્લિક પણ ઓછી દેખાઈ રહી છે. કેમ કે અહીંયા જે સમર સિઝનમાં જે રીતે આપણને જે ઠંડીનો માહોલ ને એ બધું જે જોવા મળતું હોય છે એ અહીંયા ઘણું મળતું હોય છે. પરંતુ અત્યારના સમયમાં એવું છે કે શિયાળો ચાલી રહ્યો છે, ઠંડીના કારણે લોકો ઓછા આવતા હોય છે, કારણ કે ઓલરેડી વધારે ઠંડ લાગતી હોય છે અહીંયા એ કારણસર. બાકી હું તમને અહીંયા ફોન પર કઈ રીતે આને એક્સપ્લોર કરવું એ રીતે પણ હું સમજાવી શકું નહીં. એટલો અનહદ મસ્ત આ જે તે જગ્યા છે જે આપણે માણી શકશું. મિત્રો, તમે અહીંયા જોઈ શકશો કે આ મંદિરનો બેઝ છે ને એ કમળની આકૃતિ પર આખો બેઝ જે બનાવવામાં આવ્યો છે. નીચે તમે અત્યારે જોઈ શકશો કે શિયાળાના કારણે જે તે અહીંયા બોટિંગ જેવી સિસ્ટમ, જે નાહવા માટેની જે બધી સિસ્ટમ હતી એ અત્યારે ઠપ થઈ ગયેલ છે. સમરમાં એ ચાલુ કરવામાં આવે છે એ અનુસંધાને તમારે. પરંતુ આ જે તે આ સિસ્ટમ છે મને ખ્યાલ છે ત્યાં સુધી આના માટેનો જે ચાર્જ છે આપણે ચૂકવવાનો રહેતો હોય છે. અને એ અનુસંધાને અહીંયા બોટિંગ છે, એ તમે નાહવાનું છે, એ મતલબ કે સ્વિમિંગ છે, આ બધું જે પ્રોસિજર છે એ તમે કરી